પાટણ જિલ્લાની 3 નગરપાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન સાથે લગ્ન મહોત્સવનો અનોખો સંગમ જોવા મળનાર છે. રાધનપુર, ચાણસ્મા અને હારીજ નગરપાલિકાની ચૂંટણીના દિવસે જ 50થી વધુ લગ્ન યોજાવાના જે ઉમેદવારો માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત પક્ષ ઉમેદવારો મુખ્ય મેદાનમાં છે, તો ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર અને અંડરગ્રાઉન્ડ પ્રચાર દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો મુખ્ય પક્ષોના કદાવર નેતાઓ અને હોદ્દેદારો પણ પોતાના પક્ષની જીત માટે એડી ચોટીને જોર લગાવી રહ્યા છે. તો ફેબ્રુઆરી માસની શરૂઆત સાથે ઢોલના સોંગ શરણાઈ રંગી રહ્યા છે. તો 16મી ફેબ્રુઆરી સુમૂર્ત લગ્ન ઉપરાંત અનેક શુભ કાર્યો પણ યોજાનાર છે. તો બીજા દિવસે સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આ પરિસ્થિતિમાં મતદાન ઘટવાની શક્યતા સર્જાઈ છે. ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે સૌથી મોટો પડકાર લગ્ન પ્રસંગમાં વ્યસ્ત મતદારોને મતદાન મથક સુધી લાવવાનો છે. તો મતદારોને લગ્નના મંડપમાંથી મતદાન કેન્દ્ર સુધી કેવી રીતે લાવવા તે મોટી સમસ્યા બની છે. તો આમ એક તરફ લોકશાહીનો મહોત્સવ અને બીજી તરફ લગ્ન મહોત્સવ એક જ દિવસે યોજાતા ઉમેદવારોની ચિંતા વધી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.